ભાવનગરના બગદાણા ખાતે નવનીત બાલદિયાને માર મારવાના ચકચારી કેસમાં એસઆઈટીની તપાસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે। બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। આ તમામ આરોપીઓના નિવેદનો, સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલ્સના આધારે જયરાજ આહિરને 3 દિવસ પહેલા બોલાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જો કે તમામ પુરાવાને ધ્યાને લઈ એસઆઈટીની સાથે તમામ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે ફરી જયરાજ આહિરને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો। 27 દિવસથી ચાલી રહેલા તપાસના ધમધમાટ વચ્ચે એસઆઈટીએ સ્થાનિક પોલીસની પોલ ખોલી નાખી છે। જયરાજ આહિર હાજર થતા એસઆઈટી દ્વારા સતત 2 કલાક પૂછપરછ કરવામાં આવી હતી। જયરાજ આહિરની ધરપકડ બાદ મેડિકલ માટે તેને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। તો બીજી તરફ કોળી સમાજના લોકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી અને સત્યના વિજયના નારા લગાવ્યા હતા। જયરાજ આહિરની ધરપકડના સમાચાર મળતા જ નવનીત બાલદિયા પોતાના વતન બગદાણા પહોંચી સરકાર, પોલીસ તંત્ર અને એસઆઈટીનો આભાર માન્યો હતો। જે એસઆઈટીની તપાસ દરમિયાન જે જયરાજ આહિરની આજે ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો, જે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મિનિસ્ટરો, તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો, ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું। સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે। એસઆઈટીનો પણ હું આભાર માનું છું કે હજુ પણ આમાં જે કોઈ ઇન્વોલ્વ હોય એની તપાસ કરી અને જે કોઈ છે એ બધાની હજુ પણ ધરપકડ થાય। આખી રચના કરવામાં જ્યાં આરોપીઓ જ્યાં રચના કરી છે એ બધાનો પણ ધરપકડ થાય એવી મારી હજુ પણ માંગણી છે। સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી છે એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો। બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો, અત્યાર સુધીમાં સીટે પહેલાં શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે। આ તમામના નિવેદનો, સંયોગિત સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ। એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે। શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મોલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। એના પછી પણ 2 મહત્ત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે।